નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભૂગોળમાં માનવીની તૃતીયક પ્રવૃત્તિની મુખ્ય સેવાઓના વિભાગોની વાત કરી. આપણને ખ્યાલ આવે કે મુખ્ય સેવાઓના 8 વિભાગ છે. તો પ્રત્યેક સેવા અંદર પેટા વિભાગમાં વહેંચાયેલી છે. એનું સરસ મજાનું આંકલન કોષ્ટકમાં તમારા ટેક્સ્ટ બુકમાં આપેલું છે. આપણે એ કોષ્ટક જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે કઈ સેવામાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થયેલો છે. તો આપણે જોઈએ મુખ્યત્વે તૃતીયક પ્રવૃત્તિઓ. તૃતીયક પ્રવૃત્તિમાં તો પહેલી પ્રવૃત્તિ આપણી પાસે આવી હતી કે વ્યાપાર. તો વ્યાપારમાં આપણે જોવા જઈએ તો એના મુખ્યત્વે 4 વિભાગ આપણે જોયા. 4 વિભાગમાં કયા કયા વિભાગ? તો એક જથ્થાબંધ વેપાર. જો આ તમે યાદ રાખો એટલે પોઈન્ટ લખવા ખૂબ સરળ પડશે. જથ્થાબંધ વ્યાપાર. બીજી બાબત આપણે જોઈએ તો છૂટક વ્યાપાર. જથ્થાબંધ વ્યાપાર, છૂટક વ્યાપાર. ત્યાર પછીની ત્રીજી બાબત જોઈએ તો સૌંદર્ય પ્રસાધનો. અને ચોથી બાબત એમાં હતી સમારકામને લગતી સેવાઓ. સમારકામને લગતી સેવાઓ. તો આ 4 બાબતનો આપણે અભ્યાસ કરીએ એટલે આપણે વ્યાપારની પ્રવૃત્તિ સમજી જશે કે એમાં કોનો કોનો સમાવેશ થાય છે, એનો મુખ્ય હેતુ જે છે એ આર્થિક લાભ મેળવવાનો છે. આ દરેક બાબત આપણા મગજમાં આવી જશે. વ્યાપાર પછીની બીજી બાબત આપણે જોઈએ તો બીજી બાબતમાં આવે છે વાણિજ્ય સેવાઓ. વાણિજ્ય સેવાઓ. તો વાણિજ્ય સેવાઓમાં આપણે જોઈએ તો પહેલી બાબત જાહેર ખબરો. જાહેર ખબરો જે ના માધ્યમથી વાણિજ્ય સેવાઓ થાય છે. ત્યાર પછી બીજી બાબત કાયદાકીય સેવાઓ. ત્રીજી બાબત લોક સંપર્ક સેવાઓ, જન કલ્યાણ, જેને જન કલ્યાણ સેવાઓ આપણે કહી શકીએ. અને છેલ્લી બાબત એમાં આવશે પરામર્શન સેવાઓ. પરામર્શન સેવાઓ. તો આ 4 સેવાઓનો એમાં સમાવેશ છે વાણિજ્ય સેવાઓમાં. ત્યાર પછી આપણે જોઈએ તો પરિવહન સેવાઓ. પરિવહન સેવાઓ. તો એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે? તો પરિવહન સેવામાં પહેલું આવશે રેલવે સેવા. ત્યાર પછી બીજું હતું સડક માર્ગ. રેલવે સેવા, સડક માર્ગ. ત્યાર પછી અને ત્રીજી બાબત એમાં આવશે જહાજ અને વિમાની અને જળમાર્ગ. જહાજ અને વિમાનને લગતી સેવાઓ. તો આ રીતે સરળતાથી આપણે આના પોઈન્ટ યાદ રાખી શકીએ. વ્યાપારના 4 પોઈન્ટ, વાણિજ્ય સેવાના 4 પોઈન્ટ અને પરિવહનના આમ ગણો તો 4 ને આમ ગણો તો 3. બેને જુદા પાડી દો. રેલવે સેવા, સડક માર્ગ, ત્યારબાદ જળમાર્ગ એટલે જહાજ સેવા અને હવાઈ માર્ગ એટલે વિમાની સેવા. આ રીતે એના પર તમે 4 પોઈન્ટ લખી શકો. આગળ છે દૂરસંચાર સેવાઓ. સંચાર સેવાઓ. ત્યાર પછીની સેવાઓ એટલે સંચાર સેવાઓ.
તો સંચાર સેવાઓમાં જેનો સમાવેશ થાય છે એમાં તાર ટપાલ સેવાઓ, તાર ટપાલ સેવાઓ, આ પહેલી બાબત તાર ટપાલ સેવાઓ। બીજી બાબત दूरसंचार सेवाओं, दूरसंचार सेवाओं। तो अहींया दूरसंचार सेवाओना पाछा विभागो छे, जेमां आपणे जोईए तो मोबाइल टेलिफोन अने इंटरनेट। त्यार पछी संचार सेवाओं पछी मनोरंजन सेवाओं, मनोरंजन सेवाओं। तो मनोरंजन सेवाओं में आपणे जोईए तो सौ प्रथम दूरदर्शन कार्यक्रमों, दूरदर्शन कार्यक्रमों जो टेलिविजन आपणुं। त्यार पछी रेडियो कार्यक्रमों, रेडियो कार्यक्रमों। त्यार पछी फिल्म, फिल्म अने छेल्ले आवशे साहित्यनी सेवाओं, साहित्यनी सेवाओं। तो साहित्यनी सेवाओं पाछा बे भाग आवशे। तो एक आवशे समाचार पत्रों, बीजा सामयिको। समाचार पत्रों जे डेली आवता होय अने सामयिको जे मासिक होय, पाक्षिक होय के त्रैमासिक अंक तरीके आवता होय। आ रीते आपणे मनोरंजन सेवानी वात करी शकीए। त्यार पछीनी बाबत छे वहीवटी सेवाओं, वहीवटी सेवाओं। तो आमां तमाम अधिकारीगण बधाय आवशे। वहीवटी सेवाओमां तमाम अधिकारीनो समावेश थाय छे। तो पहली बाबत आपणे जोईए तो स्थानिक, राज्य अने केंद्રની वहीवटी सेवाओं, स्थानिक, राज्यनी અને કેન્દ્રની વહીવટી સેવાઓ। ત્યાર પછી બીજી બાબત આવશે અધિકારી વર્ગની સેવાઓ, અધિકારી વર્ગની સેવાઓ। ત્યાર પછી આવશે પોલીસ દ્વારા અપાતી સેવાઓ। अधिकारी वर्ग में तमाम कर्मचारीनो समावेश थई जाय छे। पुलिस द्वारा अपाती सेवाओं अने छेल्ले लश्कर द्वारा अपाती सेवाओं, लश्कर द्वारा अपाती सेवाओं। तो आ रीते त्रण सेवाओं, पहला जो आपणे व्यापार, त्यार पछी वाणिज्य अने परिवहन, पछी संचार सेवा, मनोरंजन सेवा अने वहीवटी सेवाओं। अने हवे छेल्ले सातमो पॉइंट छे जे खूब महत्वनो छे अने घणी बधी सेवाओनो समावेश थाय छे, अन्य सेवाओं। सातमा पॉइंट में आपणे जोईए तो अन्य सेवाओं। बाकी रहती तमाम सेवाओं आमां समावेश थाय छे। घणा बधा पॉइंट छे। तो एमां बैंक आवशे, पहेला बैंको, वीमाओ एटले वीमा कंपनी बधी आवशे, बैंको, वीमाओ, सरकारी संगठनों द्वारा, सरकारी संगठनों द्वारा
અપાતી સેવાઓ પક્ષના સંગઠન દ્વારા એટલે કે બિન સરકારી સંગઠન દ્વારા બિન સરકારી સંગઠનો દ્વારા અપાતી સેવાઓ આ તમામ જે છે એ અન્ય સેવાઓમાં આવશે. ગ્રામ્ય વિકાસની સેવાઓ ગ્રામ્ય વિકાસની સેવાઓ. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે સામાજિક વિકાસ માટેની સેવાઓ. સામાજિક વિકાસ માટેની સેવાઓ. તો આ રીતે તૃતીયક પ્રવૃત્તિની મુખ્ય સેવાઓના 7 વિભાગો આપણે જોયા. ફરી વખત સાથે સાથે રિપીટ કરીએ તો તમારા મગજમાં ખ્યાલ આવી જશે કે વ્યાપારની સેવાઓ, વાણિજ્યક સેવાઓ, પરિવહન સેવાઓ, સંચાર માધ્યમની સેવાઓ, મનોરંજન સેવાઓ, વહીવટી સેવાઓ અને છેલ્લે અન્ય સેવાઓ. આ રીતની 7 પ્રવૃત્તિનો આપણે આમાં સમાવેશ કરીએ છીએ. અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે તૃતીયક પ્રવૃત્તિની વાત કરી. તૃતીયક પ્રવૃત્તિમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે, તૃતીયક પ્રવૃત્તિ એટલે શું, તો આપણે પહેલો જ પોઈન્ટ જોયો હતો કે તૃતીયક પ્રવૃત્તિ એટલે સેવા જેમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી પણ માત્ર ને માત્ર આર્થિક લાભ માટે સેવા કરવામાં આવે છે. ત્યાર પછી માનવીની ચતુર્થક પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીએ તો ચતુર્થક પ્રવૃત્તિઓ માનવી દ્વારા જે પંચમ પ્રવૃત્તિ કુલ 5 પ્રકારની પ્રવૃત્તિ થાય છે એની આપણે વાત કરીએ છીએ. અને હવે આપણે જોઈએ માનવીની ચતુર્થ પ્રવૃત્તિ, ચોથી પ્રવૃત્તિ કે માનવી કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે. તો એ પૈકી ચતુર્થ પ્રવૃત્તિ એટલે માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો એમાં સમાવેશ થાય છે. જો અહીંયા શબ્દમાં ખાલી થોડોક ફેરફાર છે, તૃતીયક અને ચતુર્થક. તૃતીય એટલે માત્ર સેવાઓ, અહીંયા વિશિષ્ટ શબ્દ આવશે કે ચતુર્થક પ્રવૃત્તિ એટલે માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓ. ચતુર્થ શબ્દ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે. ચતુર્થકનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. ઉચ્ચ બૌદ્ધિક વિચારોની વાત અહીંયા આપણે કરી છે. એનું કાર્ય શું છે તો એનું કાર્ય જે છે એ ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં આમ જોવા જઈએ તો ચતુર્થક પ્રવૃત્તિમાં બહુ ઓછા લોકો જોડાયેલા છે કેમ કે વિશિષ્ટ પ્રકારની સેવા અહીંયા કરવાની છે. એટલા માટે જેની પાસે ચોક્કસ પ્રકારનું જ્ઞાન હોય, આવડત હોય, આ જ લોકો ચતુર્થ પ્રવૃત્તિ કરી શકે છે. એટલા માટે વિશ્વના ખૂબ ઓછા લોકો આ પ્રવૃત્તિમાં જોડાયેલા છે. હાલના સમયે વિકસિત દેશોમાં ચતુર્થક પ્રવૃત્તિનું પ્રમાણ વધતું જાય છે, ખૂબ વધારે છે. કેમ કે વિકસિત દેશોમાં લોકોનો બૌદ્ધિક વિકાસ વધારે હોય અને એના દ્વારા એ નોલેજ અને માહિતી આદાન પ્રદાન કરી શકે છે અને લોકોને નવા વિચારો આપી શકે છે. આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોની વિશેષતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા ખૂબ જ ગતિશીલ રહે છે. જો વિશેષતા કે ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોની વિશેષતા શું છે તો એની વિશેષતા એ છે કે ઊંચું વેતન, ખૂબ સારામાં સારો પગાર અને ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવા માટે ગતિશીલ રહેલા હોય છે. હાલના સમયમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ થતા આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થયો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની વાત આમાં આવશે પણ એ પહેલાં આપણે જોઈએ કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતા ચતુર્થક પ્રવૃત્તિ કરતા લોકોની કાર્યક્ષમતામાં ખૂબ વધારો થયો છે. એ સક્ષમ બન્યા છે અને
ટેકનોલોજીના ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થવાના કારણે જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ ક્ષેત્રોમાં સંશોધન સેવાઓ વિકસી રહી છે. ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન આધારિત ઉદ્યોગો, જો માત્ર ઉદ્યોગ નહીં પણ જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવાઓ, જે જનરલ નોલેજ, માહિતી સાથે જોડાયેલી સેવાઓ અને વિશિષ્ટ સેવાઓના ક્ષેત્રોમાં આનો વિકાસ થઈ રહ્યો છે. હવે ચતુર્થક પ્રવૃત્તિમાં મુખ્ય બાબત છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી ની આપણે વાત કરી. ત્યાં પહેલા ચતુર્થક પ્રવૃત્તિના પોઈન્ટ જોઈ લઈએ તો માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓનો સમાવેશ. માત્ર સેવાની વિશિષ્ટ પ્રકારની સેવા. ત્યાર પછી ચતુર્થક શબ્દ નું તાત્પર્ય, અર્થ આપણે જોવા જઈએ તો એ છે કે તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે, ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે, તેનો સંબંધ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે. ચતુર્થક શબ્દનો અર્થ ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાયો સાથે છે, જેનું કાર્ય ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. ચતુર્થક પ્રવૃત્તિનું મુખ્ય કાર્ય શું છે? તો ત્રણ બાબતો છે: ચિંતન, સંશોધન અને વિકાસ માટે નવા વિચારો આપવાનું છે. વિશ્વમાં ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિમાં જોડાયેલા છે. વિશ્વના ઓછા લોકો ચતુર્થક પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. કેમ કે વિશિષ્ટ પ્રકારની સેવા હોવાથી અને વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધતું જાય છે. વિકસિત દેશોમાં તેનું પ્રમાણ વધતું જાય છે. ઊંચું વેતન અને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ માટે ગતિશીલ. આ એની વિશિષ્ટતા છે કે ચતુર્થક પ્રવૃત્તિ કરતા લોકોની વિશિષ્ટતા ઊંચું વેતન અને ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ હોય છે. અને છેલ્લે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગથી લોકોની કાર્યક્ષમતામાં ખૂબ જ વધારો થયેલો આપણને જોવા મળે છે. અને આ સેવાનું જ્ઞાન જે છે એ
જ્ઞાન આધારિત ઉદ્યોગો, જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતી સાથે જોડાયેલી સેવા, માહિતી સાથે જોડાયેલી સેવા, અને સંશોધન ના ક્ષેત્રમાં વિકાસ થઈ રહેલો છે, જેના કારણે ચતુર્થ પ્રવૃત્તિના કારણે. તો અહીંયા સુધીની બાબત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ. હવે પછી આપણે ચતુર્થક પ્રવૃત્તિમાં મુખ્ય પ્રવૃત્તિ કોઈ હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ફરી વખત વિદ્યાર્થી મિત્રો કે ભૂગોળના અભ્યાસ માટે ટેક્સ્ટ ખૂબ મહત્વની છે. ટેક્સ્ટને વળગીને તમે તૈયારી કરજો કે જેથી કરી તમારો એક પણ માર્ક કાપવા માટે પરીક્ષકને વિચાર કરવો પડે. સાથે સાથે અત્યારનો સમય ખૂબ કપરો સમય છે, પણ વિદ્યાર્થીઓ માટે ચેલેન્જનો સમય છે. તમે ઘરે રહી અને વધુમાં વધુ કોન્ફિડન્સથી અભ્યાસ કરી શકો આવો સમય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણે ઘરે રહી અને વધુમાં વધુ અભ્યાસ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.